ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે કરીએ છીએ પ્રકરણ નંબર 12 પૃષ્ઠફળ અને ઘનફળ. એના સમજો બધા જ ચેપ્ટર્સની તૈયારી થઈ ગઈ છે. આ 12મા ચેપ્ટર છે, એના પછી 13મા અને 14મા. ઓકે, અહીં શોધવા હોય તો શું શોધશો? ખાલી જગ્યા. કાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ જો પહેલી વખત તમે જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન દબાવી દેજો એટલે તમને નોટિફિકેશન મળતું રહેશે. એને શોધવું હશે નવનીત 21 માટે શોધજો. જો બેટા આ બેઝિક ને સ્ટેન્ડર્ડ બંને માટે છે ઓલમોસ્ટ. ઇંગ્લિશ મીડિયમમાં બંને ભેગું આપી છે, પણ આ ગુજરાતી મીડિયમમાં ખબર નહીં કેમ ભાઈએ અલગ અલગ કરી દીધું છે. ઓકે, ચલો જોઈશું. ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? 35 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર કેટલું છે બેટા? 35 સેમી ત્રિજ્યા છે. જેટલી ઊંચાઈ ધરાવતો ઊંચાઈ નળાકાર 35 સેમી ત્રિજ્યા અને તેટલી જ ઊંચાઈ ધરાવતો કે શું કહે છે બેટા? જેટલી ત્રિજ્યા છે એટલી જ એ શું છે? એની ઊંચાઈ છે. એટલે આર 35 છે તો h પણ કેટલા આવશે બેટા? 35. એકમ લખવાની જરૂર નથી. કેમ કે અહીંયા એકમ લખેલો, ખાલી આપણે જવાબ લખવાનો. શું? નળાકાર વક્રપૃષ્ઠનું ક્ષેત્રફળ. જો બેટા આ એકદમ સૂત્રવાળું સૂત્ર છે, એટલે તમારે સૂત્ર તો યાદ હોવા જ જોઈએ બેટા, એટલે ધ્યાન રાખજો. નળાકારનું સૂત્ર શું બનશે બેટા? 2πrh. આ બધા ચેપ્ટર સૂત્ર પર જ ડિપેન્ડ છે બેટા. આખું સૂત્ર યાદ હોય તમને ગણના તો આવી જ જશે. જો 2 પાઈની કિંમત 22/7 ગુણ્યા h સોરી આર કેટલા છે? 35 ગુણ્યા h ની કિંમત પણ કેટલી આવશે? 35. 7 ગુણ્યા 7 ના ગણ્યા 35 આવે. યસ, 7 પચમ 35. જો બેટા પાંડુ 2 ને 5 વડે કરો. પાંડુ 10 ગુણ્યા 22 ગુણ્યા 35. ઓકે, જો હમણાં એને સાથે કરશો તો પાંડુ 10 એટલે 220 ગુણ્યા 35. જો એક બીજી મેથડ થોડુંક ટ્રાય કરાવજો તો તમને ગમતું હોય તો તમે કમેન્ટ. 2 વડે ગુણો, 2 વડે ભાગો તો શું થશે? જો સમજાઈ દઉં છું. જો 35 દુ 70 એટલે 220 તો છે જ. અહીં 35 દુ 70 એટલે 70 બનશે ને છેદમાં 2 બનશે. 2 થી આ ઉડાઈ દેજો. 11 0 એટલે 7 એકુ 7 7 7 0 0 એટલે જવાબ આ જ આવશે. પણ શું કર્યો મેં? એટલે એક્સ્ટ્રા કર્યો. એટલે જો આ બે ને ગુણાકાર કરીને તમને નોર્મલ ખબર જ છે બેટા, બરાબર? એટલે તમે એવું કઈ વિચારો કે ગુણાકાર હજુ ઈઝી થઈ જાય. આ બે ને ગુણાકાર કરવા તમને સમય લાગશે, પણ જો 35 દુ 70 એટલે 7 7 દુ 7 ને અને 2 થી એને ઉડાઈ દેજો. 2 એકુ 2 2 એકુ 2 એટલે 7 એકુ 77 ગુણ્યા 10 ડાયરેક્ટલી આવી જશે. આ રીતે જો નહીં કરવું હોય તો તમારે ડાયરેક્ટલી એ બે ને ગુણાકાર કરશો. 2 ને ગુણાકાર કરશો તો એ કેટલા આવશે? 7700. ઓકે, હા ધ્યાનમાં રાખજો. અને જો આ તમને ગમી હોય તો આને પણ કમેન્ટ કરજો કે સર સારું છે. કઈ ને કઈ નવું એક્સપેરિમેન્ટ કરાવું છું બેટા. એમાં હું કોઈ વખત ફેલ પણ થઈશ ને કોઈ વખત સારું પણ કહેશો તમે. જો 2 વડે ગુણવાનું, 2 વડે ભાગવાનું. શું છે બેટા? આ 2 ને ગુણાકાર કરવું છે 35 ને. ઓકે, 2 વડે ગુણવાના, 2 વડે ભાગવાનો. તો 35 ને દુ કેટલા થશે? 70. 35 દુ 70 અને છેદમાં 2 ગુણ્યા 220. 2 થી ઉડી જશે 11 વખતમાં અને 7 એકુ 7 7 એકુ 7 અને 00. 1 0 આનો 1 0 આનો એટલે 00 અને 7 એકુ 7 11 સતમ 77. અને આવું પણ જવાબ લખી શકો. તમે કમેન્ટ કરીને જણાવજો કે કેવો લાગ્યો. આ તમને ગમતું હોય તો પછી આપણે આવું એક્સપેરિમેન્ટ કરીશું ઘણા બધા બીજા દાખલામાં. દાખલા સહેલી થશે બેટા. રીત કરવાની, ગુણાકાર ભાગાકાર કરવાની રીત સહેલી થશે. ચલો ક્વેશ્ચન નંબર બીજો શું કહે છે? બે શંકુઓની ત્રિજ્યા એટલે R1 ને R2. ત્રિજ્યા એટલે R1 અને R2 3:5 છે. શું કહે છે? અને ઊંચાઈનો ગુણોત્તર એટલે R1 અને R2 સોરી ત્રિજ્યા છે ને એટલે ઊંચાઈ છે ને તો h1 અને છેદમાં h2 25/9. શું છે? 25/9. તેમના ઘનફળનો ગુણોત્તર કઈ છે બેટા? તેમના ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનો સૂત્ર તમને ખ્યાલ હશે. એટલે શંકુનો ઘનફળ ઘનફળ 1 અને ઘનફળ 2 ધ્યાન રાખજો. શું થશે? 1/3 પાઈ r સ્ક્વેર h. મેં તમને કીધું શંકુ કોઈ હોય છે ત્રિકોણ જેવું હોય છે એટલે 1/3 પાઈ r પાઈ r સ્ક્વેર h અહીં આ r1 h1
R2H2 ઓકે 1/3 1/3 ઉડી જાય સરખી કિંમત ઉડી જાય છે છેદમાં પાઈ પાઈ થી ઉડે છે R1 કેટલું છે બેટા 2/3 છે 3/5 જો ધ્યાન રાખજો 3/5 ને એનો વર્ગ R1 R2 ઓકે R1 ઉપર મૂક્યું R2 નીચે છે હા ગુણ્યા H1 H2 25 ને છેદમાં 9 ઓકે એને સિમ્પલી હજુ થોડુંક કરીશું 43 9 ને 5 25 25 જો બેટા 3 નો વર્ગ 9 5 નો વર્ગ 25 ગુણ્યા 25 ને 9 25 25 થી ઉડી જશે 9 9 થી ઉડશે શું વધશે 1/1 એટલે આ તમારે ફાઇનલ જવાબ છે બેટા સ્ક્રીનશોટ લઈ લેજો બેટા જરાક ચલો થઈ ગયું છે સ્ક્રીનશોટ ચલો નેક્સ્ટ દાખલા છે આપણી પાસે નેક્સ્ટ પેજ પર જવું પડશે ઓકે શું કહે છે બે ગોલકની સપાટીનો ક્ષેત્રફળનો ગુણોત્તર અચ્છા ક્ષેત્રફળનો ગુણોત્તર આટલો છે તો તેમનો ઘનફળનો ગુણોત્તર શોધો ક્વેશ્ચન નંબર 3 બે ગોલકની સપાટીનો ઘનફળ તો અહીં લખીશું ક્ષેત્રફળ એટલે A1 બેટા A1 નો ગુણોત્તર ને ક્ષેત્રફળ A2 ક્ષેત્રફળને A1 અને A2 કીધું છે ઓકે ધ્યાન રાખજો ને ગુણોત્તર કેટલા કહે છે બેટા 36 ને જેમ 49 ઓકે અને ક્ષેત્રફળનો સૂત્ર લખીશું કે ક્ષેત્રફળ A1 લખી દઉં છું ઓકે ને ક્ષેત્રફળ A2 ઓકે એનો સૂત્ર શું છે આ કઈ છે બેટા ગોલક શું છે 4 પાઈ r નો વર્ગ સોરી શું છે બેટા 4 પાઈ શું પૂછે છે ક્ષેત્રફળ પછી ગુણોત્તર થશે બેટા 4 પાઈ r નો વર્ગ અને અહીંયા આવશે 4 પાઈ r2 નો વર્ગ આ ક્ષેત્રફળ શોધીએ છે ઘનફળ હજુ પછી થશે બેટા જો બેટા 4 થી 4 સરખું છે ઉડી ગયું પાઈ થી પાઈ ઉડી ગયું અહીં A1 ની કિંમત કેટલી છે 36 જો એના બરાબર 36 ને છેદમાં 49 કરી શકશો અહીં r નો વર્ગ છે વર્ગ નીકળશે વર્ગમૂળ લાગશે એટલે r1 ને છેદમાં r2 બરાબર તમે લખી શકશો 36 ને છેદમાં વર્ગમૂળમાં 49 36 વર્ગમૂળમાં 36 ને વર્ગમૂળમાં 49 તો અહીંથી આવશે r1 ને છેદમાં r2 બરાબર 6 ને છેદમાં 7 ઓકે ચલો સ્ક્રીનશોટ એક મિનિટ થોડુંક ઉપર કરી દઉં છું બેટા અહીં આપણને શું પૂછે તેમનો ઘનફળ શું થશે તો ઘનફળ એટલે ઘનફળ v1 ઘન એટલે v2 ઘનનો સૂત્ર શું છે બેટા 4/3 પાઈ r1 નો વર્ગ h પાઈ r નો ઘન સોરી ગોળામાં તો ખાલી પાઈ r1 નો ઘન ને છેદમાં 4/3 પાઈ r2 નો ઘન 4/4 4/3 ઉડી ગયા પાઈ થી પાઈ ઉડી ગયા r1 ની કિંમત કેટલી છે 6 એટલે 6 નો ઘન કરો r2 કેટલું છે બેટા જો r1 ની કિંમત આ છે r2 ની કિંમત 7 છે એટલે 7 નો ઘન જો 6 નો ઘન 6 ગુણ્યા 6 થશે બેટા અહીં 7 ગુણ્યા 7 તો તમને કીધું હતું 1 થી લઈને 10 સુધી કા 12 સુધી કા 15 સુધી તમે જો વધારે મન નહીં કરવું તો 1 થી 10 સુધીમાં ઘન યાદ કરી લેજો 6 6 36 36 216 અને 7 7 49 ને 3 4 3 એટલે આ તમારે જવાબ આવશે 216 ને છેદમાં 443 આ આપણું જવાબ છે બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો થઈ ગયું છે ક્વેશ્ચન નંબર 4 બે સમઘન પૈકી દરેકનું ઘનફળ કેટલું છે 125 બે સમઘન છે સમઘન એટલે બધી બાજુ બરાબર
જો આ બે સમઘનને એક એક સપાટીને જોડીને બનાવતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો જો બેટા પહેલા સમઘનનું ક્ષેત્રફળ આપી છે, સોરી સમઘનનું ઘનફળ આપી છે, એનો જ યુઝ કરીશું. સમઘનનું ઘનફળ, સમઘનનું ઘનફળ શું હોય છે બેટા? a નો ઘન હોય, a નો 3 ઘાત, એની કિંમત કેટલી આપી છે? 125. આપણે ચોપડાના જ દાખલા છે બેટા, a નો ઘન કાઢશો તો અહીંયા a બરાબર શું થશે? 125 નો ઘનમૂળ નીકળશે. ઘનમૂળ એટલે 3, એટલે શું થશે બેટા? 5 ગુણ્યા 5 ગુણ્યા 5. જો યાદ રાખ, અહીં 3 છે ને, એટલે 3 ની એક જોડ નીકળશે. શું કહેવાય? 3 ની એક જોડ. ધ્યાન રાખજો. એટલે a બરાબર શું મળશે? 5. બરાબર, એટલું ધ્યાન રાખજો બેટા. ઓકે, ચલો અહીંથી અહીં કરી દીધું. હમણાં શું કીધું છે? તેને બેને જોડી દેવાનો. બે અલગ અલગ હતું, સમજો આવું બોક્સ હતું, અલગ અલગ હતું. હમણાં એને એકને જોડીને બનાવીશું. આવું યલો લઈ લઈશું, બેને જોડશો તો શું થશે? લંબાઈ કેટલી થશે બેટા? આ એક 5 ને 5 કેટલી થશે? 10. એક હતું તો 5 હતું જ. ઓકે, અહીં ઊંચાઈ કેટલી આવશે? ઊંચાઈ 5 ને 5 જ હશે ને, પછી લંબાઈ ઊંચાઈ પહોળાઈ એ પણ કેટલું રહેશે? 5 જ રહેશે બેટા. શું ધ્યાન રાખજો. તો એટલે અહીં જોઈએ તો લખી શકશો L બરાબર 10, H બરાબર 5, L B H. લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ, લંબાઈ પહોળાઈ પણ 5 અને ઊંચાઈ પણ 5. હમણાં શું કે છે? લંબઘનનો કુલ સપાટીનું ક્ષેત્રફળ, લંબઘનનો કુલ સપાટીનું ક્ષેત્રફળનો સૂત્ર હોય છે બેટા 2 કૌંસમાં ક્ષેત્રફળ લંબઘન, લંબઘન લંબઘનનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં LB BH અને પ્લસ LH. ઓકે, 2 લંબાઈ કેટલી છે બેટા? 10, સોરી 10, 10 ગુણ્યા 5, 5 ગુણ્યા 5 વત્તા 10 ગુણ્યા 5, 10 પચમ 50, 5 પચે 25, 10 પચમ 50. ઓકે, 2 50 50 100, 100 ને 125. જો ધ્યાન, 50 50 100, 25 ને 125, 125 નો ડબલ 250 સેમીનો વર્ગ. એટલે સેમી તો લખવાનો જ નહીં, 250 જોઈએ આપણે. કોઈ જવાબ છે? યસ, 250 જવાબ છે. આપણે ચેક કરી લઈશું જવાબ. યસ, સાચું છે બેટા, 250 જવાબ છે જ. ચલો નેક્સ્ટ કહે છે ક્વેશ્ચન નંબર 3, સોરી 4 થઈ ગયો. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5, 3 સેમી ત્રિજ્યાવાળા સફરચંદની કિંમત છે 8. તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી થાય? આ એકદમ અલગમાં અલગ દાખલો છે બેટા. શું કે છે? 5 સેમી 3 સેમી ત્રિજ્યાવાળું, જો બેટા શું હોય છે? 5 સેમી ત્રિજ્યાવાળા સફરચંદની કિંમત છે 8 રૂપિયા. અહીં સફરચંદના જો બેટા બે વસ્તુ આવશે, કદ આવશે અને તેની કિંમત આવશે. કદ અને કિંમત. તો તેની ત્રિજ્યા અને તેનું કદ, જો બેટા અહીં ધારી લેવામાં આવશે કે કદ અને ત્રિજ્યા, કદ અને ત્રિજ્યા કહેવાય છે બેટા સમપ્રમાણમાં વધતું છે. સમપ્રમાણ. સમપ્રમાણ કોને કહેવાય છે? સમપ્રમાણ એટલે સરખું, જેટલું આ વધશે તેટલું આ વધશે. એટલે એનું કદ એટલે ઘનફળ આવશે. કદ એટલે ઘનફળ અને ત્રિજ્યા એટલે આ તમને વિજ્ઞાનમાં આવું મળશે. સોરી, આવું હોય છે બેટા, વ્યુત્ક્રમાનુપાતી. બરાબર, એ R
અને બરાબર અને શું કહે છે કિંમત, અને જે કિંમત હોય છે તેની કિંમત પણ આવી રીતે ગુણોત્તરમાં વધશે. એ શું હશે? ઘન. બરાબર. કિંમત આ એનું કદ ને બનશે ઘન ત્રિજ્યા. ઓકે, તો જો બેટા અહીં 6 સેમી ત્રિજ્યાનું સફરજનની કિંમત બીજું આપણે શોધવાના છે. બરાબર, તો એને લખીશું પ્રાઇઝ 2 ની ને છેદમાં પ્રાઇઝ 1 ની. એટલે પહેલાની પ્રાઇઝ ને બીજાની પ્રાઇઝ ને છેદમાં પહેલાની પ્રાઇઝ. ગુણોત્તર શોધવાનું છે ને બેટા, એટલે કિંમત સફરજનની. જો એટલે બીજામાંથી બીજું વધારે છે એટલે પહેલામાંથી ભાગાકાર કરશો, બીજું મોટું આવશે એટલે પહેલામાંથી ભાગાકાર કરીશું. પ્રાઇઝ એટલે કિંમત 2 ની ને કિંમત 1 ની શું હશે? કિંમત એનો R2 છે, પ્રાઇઝ બીજું છે તો R1 અને R2 નો ઘન. એટલું ધ્યાન રાખજો બેટા, ઘન આવશે. ઓકે, કાં તો એને લખી શકશો R2 ને છેદમાં R1 ને તેનો આખાનો ઘન. બરાબર છે બેટા. ચલો, પ્રાઇઝ પહેલાની પ્રાઇઝ કેટલી છે બેટા? તો પ્રાઇઝ આપણને શોધવાનું છે, પહેલાની પ્રાઇઝ શોધવાનું છે એટલે P2 શોધવાનું છે. P1 ની કિંમત કેટલી છે બેટા? 8. બરાબર. R1 ઓકે, અહીં ત્રિજ્યા કેટલી છે? તો જો બેટા આ R2 એટલે બીજી 6. ઓકે, R1 એટલે 3. 6 અને 3 નો શું થશે બેટા? ઘન. એટલે જો એને પેલા ઉડાઈ દો, 3 દુ 6 એટલે 2 નો ઘન, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 દુ 8 એટલે શું આવશે? 8 આવશે બેટા. બરાબર, જો એટલું ધ્યાન રાખજો બેટા. આ એનું કદનું ખાસ ધ્યાન રાખજો. દાખલામાં કદ અને ત્રિજ્યાનું સમપ્રમાણમાં વધે. બરાબર, એટલે ધ્યાન રાખીને તમે ગણજો. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, એક મિનિટ આ બાકી છે બેટા, જસ્ટ 1 મિનિટ. એનું આવી ગયું. આપણને શું પૂછે છે? આપણને પ્રાઇસ P2 ની કિંમત કેટલી મળી ગઈ બેટા? 8. પેલા P2 ની કિંમત નીકળશે 8. એટલે ચલો એને ઉપર થોડું કરી દે, સિલેક્ટ કરી પેલા. અહીં છે કિંમતનો ગુણોત્તર. શું આવશે? ગુણોત્તર શું આવશે? 8. અહીં 8 આવશે. 8 કિંમતનો ગુણોત્તર કેટલો આવી ગયો? 8. અને અહીં 6 સેમી ત્રિજ્યા વાળી કિંમત સફરજનની કિંમત અહીં લખીશું P2 બરાબર શું થશે બેટા? 8 ગુણ્યા 8 એટલે 8 8 64. એટલે આ તમારે જવાબ આવશે. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આ દાખલા થોડોક અઘરો છે બેટા, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. એક વખત નહીં, બીજી વખત જોઈ લેજો. ક્વેશ્ચન નંબર 5. આ તો ઘણી જગ્યા સૂત્ર આવી ગયા છે બેટા. શું કહે છે? 5 રૂપિયા સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર શું છે? જો બેટા, 5 રૂપિયા સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. 5 રૂપિયા સિક્કાને મૂકશો તો આવી રીતે મૂકતા જશો. ઓકે,
તો એનું ઘનફળમાં શું થશે? જો બેટા આપણને જવાબ શું છે? 4/3 પાઈ આર નો ઘન છે. બીજું શું છે? પાઈ આર નો ઘન, પાઈ 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 આર નો વર્ગ એચ ને 1/3 પાઈ આર નો વર્ગ એચ. જો બેટા આ તો થશે જ નહીં, કેમ કે આ શંકુનો ઘનફળ હોય છે, આ ગોળકનું હોય છે. આ જ જવાબ તમારે આવશે, એટલે આ ધ્યાનમાં રાખજો. બરાબર, એટલે એનું સૂત્ર ડાયરેક્ટલી કેટલું થઈ જશે બેટા? પાઈ આર સ્ક્વેર એચ. આ પહેલા બી આવેલું છે, ત્યારે પણ મેં આવી રીતે સમજાવેલું, એટલે ખાસ ધ્યાન રાખજો બેટા. ઓકે, આ બીજું બેટા આનું હું શોર્ટકટ લાવીશ, તમે જરા કમેન્ટ કરજો. જો 25 થી વધારે કમેન્ટ આવશે તો બીજો કઈ શોર્ટકટ લાવીશું બેટા. એકદમ શોર્ટમાં રહેશે, સમજાવીશ, પણ જરા કમેન્ટ કરજો. આ એનું પ્રોપર મેથડ હતું. ઓકે, ક્વેશ્ચન નંબર 7. સોરી, 7 સેમી ત્રિજ્યા એટલે આર બરાબર 7 સેમી અને 25 સેમી તિર્યક ઊંચાઈ. તિર્યક ઊંચાઈ એટલે એલ હોય છે બેટા 25. શંકુ ધરાવતા, એટલે જો બેટા શંકુ હશે તો એની આ તેની તિર્યક ઊંચાઈ થશે, એટલે ખાસ ધ્યાન રાખજો. આને કહેવાય છે એચ, આને કહેવાય છે આર, આને કહેવાય છે એલ. ત્રાસી ઊંચાઈ શું કહેવાય? એલ ને ત્રાસી ઊંચાઈ, એટલે એનો સૂત્ર બનશે 90 નો સૂત્ર શું બનશે? એટલે એલ નો વર્ગ, એલ નો વર્ગ બરાબર શું વધશે? એચ નો વર્ગ વત્તા આર નો વર્ગ. પાયથાગોરસ પ્રમેય. આ બધું ધ્યાન રાખજો બેટા. એલ કેટલું આપી છે બેટા? 25 નો વર્ગ વત્તા એચ કેટલું આપી છે? એચ શોધવાનું છે. જો શું કીધું? શંકુનું ઘનફળ. જો કેમ આ જરૂર છે બેટા? કેમ કે શંકુનો ઘનફળ, જો અહીં કહું છું, શંકુનો ઘન બરાબર શું આવશે? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. તો અહીં એચ ની જરૂર છે ને, આપણી પાસે એચ છે જ નથી, એટલે એચ શોધવા પડશે. તો અહીં પાયથાગોરસનું પ્રમેયથી શોધીશું. હાઈ બ્લડ પ્રેશર આ સૂત્ર પર મૂકીને આર કેટલો છે? 7 નો વર્ગ, 25 નો 625 એચ નો વર્ગ વત્તા સાથે સાથે 49. જો ધ્યાન રાખજો બેટા. -625 બરાબર એચ નો વર્ગ. એચ નો વર્ગ બરાબર શું થશે બેટા? જો એચ નો વર્ગ આમાંથી બાદ કરશો 576 આવશે. 576 76 કહો છો ને લખો છો 74 6, અને એનો વર્ગમૂળ શોધશો તો શું થશે બેટા? 576, એટલે એચ બરાબર શું હશે? 24. એચ બરાબર શું મળે? 24. એટલે મૂકી દો 1/3. પાઈ ની કિંમત 22/7. આર ની કિંમત, ચલો પાઈ ની કિંમત તો છે, કઈ નહીં, મૂકી દીધું છે. આર ની કિંમત કેટલી છે બેટા? 7. તો લખો દો 7 × 7 × એચ એટલે 24. 7 થી 7 ઉડી જશે, 3 થી 8 8 તાલી 24, 8 દુ 16 ને 6 વધી 1 8 દુ 16 1 17 × 7. જો બેટા હમણાં સમજાવું છું, જસ્ટ ટ્રીક. 17 × 7, 17 70 કેટલા થાય બેટા? 17 × 17 17 1000 ની ઉપર, 1000 ની ઉપર તો બહુ બધું છે, કઈ નહીં, ગુણાકાર કરી લો સર, નહીં ચાલે ટ્રીક આવું. તો 176 176 × 7 કરશો, બરાબર? 1 મિનિટ, 8 બાકી છે કે 8 દુ 16, 1 મિનિટ થઈ ગયું છે, બરાબર? એક જ મિનિટ બેટા, આનો ગુણાકાર કરી દઉં. 100 ને કેલ્ક્યુલેટર પર કરું છું બેટા. 176 × 7 1232 જવાબ છે કે? એક જ મિનિટ ચેક કરવા દો બેટા. 1232, યસ સાચું છે. એટલે આ બે નો ગુણાકાર કરશો 1232, આ જવાબ આવશે. સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, થોડુંક જગ્યા ખૂટે છે બેટા.
ચલો 8મો દાખલા કરીશું. એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. જો બેટા વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી છે તો ક્ષેત્રફળનું જ સૂત્ર યુઝ થશે બેટા. આ એક ક્વેશ્ચનનો ક્લુ હોય છે કે તમને નળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી છે ને તો નળાકાર ક્ષેત્રફળનું સૂત્ર જ યુઝ થશે. તેની ત્રિજ્યા 21 સેમી છે, તેની ઊંચાઈ શોધો. તો બસ આ હાવ સિમ્પલ દાખલા છે. જો તો અહીં આપણે ક્વેશ્ચન નંબર કઈ છે 8. ક્વેશ્ચન નંબર 8 નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો અહીં નળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર બરાબર, ક્ષેત્રફળનું સૂત્ર બરાબર આવશે 2πr/h. એનું ક્ષેત્રફળ કેટલું છે 3960. 2 પાઈની કિંમત 22/7 ધ્યાન રાખજો ગુણ્યા r કેટલો છે બેટા r છે 21. ઓકે ઊંચાઈ અહીંથી મળશે. ઓકે 7 તાલી 21. જો ધ્યાન રાખજો અહીં 3 દુ 6. એક મિનિટ ચલો બધું ને એમાં જ જવા દો. અહીં h આ શોધવાનું છે એટલે સાઈડ પર રહી ગયું. આ બધું 3960 ને છેદમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 22. જો બેટા 100% આવા દાખલા છે ને 22 વડે ભાગાકાર થાય. જો 11 વડે 11 દુ 22, 11 તાલી 33, 3 અને 3 9 માંથી 3 જશે 6 અને બાજુમાં બી 6 છે એટલે 11 6. ઓકે 6 વખતમાં જશે. જો ધ્યાન રાખજો બેટા અને આ 0 રહેશે. 11 દુ 22. ઓકે જો 360 લખી દો ને છેદમાં 2 ગુણ્યા 3 એટલે 3 દુ 6, 3 દુ 6 ગુણ્યા 2 લખો એટલે 6 છંગ 36, 6 છંગ 36, 6 આવશે ને 60 એટલે આને 60 ના અડધા 30 એટલે h બરાબર શું મળી ગયા 30 કિંમત આવશે. એક મિનિટ આપણે ચેક કરી લઈશું. બરાબર એટલું ધ્યાન રાખજો બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન નંબર 9 શું કહે છે એક શંકુની ત્રિજ્યા છે 21 અને વક્ર પૃષ્ઠફળનું ક્ષેત્રફળ છે 19 14 સેમી છે. આ શંકુની ઊંચાઈ સેમ એ જ દાખલા છે ખાલી વસ્તુ ચેન્જ કરી છે. અહીંયા નળાકારનો સૂત્ર યુઝ થશે, અહીં શંકુનો યુઝ થશે બેટા. ઓકે r બરાબર 21, ક્ષેત્રફળ બરાબર 19 14. તો અહીં કોની છે બેટા શંકુની ઊંચાઈ. તો અહીં શંકુની ઊંચાઈનો સૂત્ર યુઝ કરી દેશો. લખીશું શંકુના વક્ર પૃષ્ઠ ફળ નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર આવશે બેટા πr/l. ઓકે ચલો એનું જવાબ શું છે 19 14. પાઈની કિંમત 22/7, r ની કિંમત 21, l ની કિંમત શોધવાની છે. ઓકે જોજો 7 તાલી 21 ફરીથી લાવી દો 19 14 ને છેદમાં 22 ગુણ્યા 3 બરાબર l. ઓકે ફરીથી 100% એ 11 વડે ભાગાકાર થશે. ઓકે તેની ઊંચાઈ શોધવાની છે h શોધવાની છે. ઓકે ઓકે 9 9 1 9 1 10 ને 4 14 ને 15 3 વડે કરી દો 3 6 18, 3 6 18, 1 અને 1 11, 3 તાલી 9 2 અને બરાબર. એક મિનિટ 1 9 1 4 ને 3 વડે ભાગી દો કઈ ભૂલ નહીં થાય. 3 6 18, 1 1, 3 તાલી 9 2 આવશે ને આ 4, 3 8 24, 3 8 24 એટલે શું આવશે 3 6 3 8. ઓકે ચલો ઓકે 22 વડે ભાગીશું તો 6. ઓકે 2 વડે કરી દેજો. એક મિનિટ એને
2 11 2 વડે ભાગશો તો 3 2 એકુ 2 ને 9 ઓકે પછી 319 એક મિનિટ આ ચેક કરી લો બેટા ભાગાકાર થશે કે 319 ભાગ્યા 11 હા આ બેઠું ને ઉડી જશે 29 વખતમાં એટલે L બરાબર શું મળશે 29 આવશે આપણને શું પૂછે છે શંકુની ઊંચાઈ હજુ શોધવાનું છે આમાં ધ્યાન રાખજો હજુ જવાબ નહીં આવશે આ L આવ્યો ત્રાસી ઊંચાઈ છે L 29 જો જવાબમાં એવું બી હશે જ જો 29 જવાબમાં બી છે બેટા આવું વિકલ્પ આપે જ છે કે તમને ખોટું પણ ઠીક કરી શકો એની શંકુની ઊંચાઈ માટે સૂત્ર શું છે બેટા L નો વર્ગ બરાબર H નો વર્ગ વત્તા R નો વર્ગ L કેટલો છે બેટા 29 એનો વર્ગ કરો H શોધવાનો છે R કેટલા છે બેટા 7 નો વર્ગ ના 21 છે તો જો બેટા હાઉ સિમ્પલ દાખલા છે આવા દાખલા ગણાવ્યા છે આપણને ઓકે તો અહીં જવાબ આવશે 20 જવાબ છે ને યસ જો 29 નો વર્ગ આવશે 841 બરાબર H નો વર્ગ 21 નો વર્ગ આવશે 421 સંખ્યા પાસે આવશે 841 માઇનસ 441 બરાબર H નો વર્ગ બરાબર આવશે 400 એને બાદબાકી કરશો 4 અને H નો વર્ગમૂળ નીકળશે H બરાબર આવશે 20 આ ધ્યાન રાખજો આ આપણે પહેલા દાખલા આવી ગયું છે એટલે રકમ યાદ જ છે મને 21 પાયથાગોરસ ત્રિપુટી 29 21 અને 20 21 29 20 21 29 આવું પાયથાગોરસ ત્રિપુટી હોય છે બેટા એટલે 29 છે 21 છે તો 20 આવશે ને આવશે જ ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ક્વેશ્ચન નંબર કઈ છે ક્વેશ્ચન નંબર 10 શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ જો બેટા મેં તમને ઘણી બધી ટ્રીક કીધું હતું એક જવાબ છે પાઈ આર એલ બીજું જવાબ છે પાઈ આર ને કૌંસમાં એલ વત્તા આર ને બીજું છે પાઈ આર નો વર્ગ એચ જો તો સાંભળો અહીં શું પૂછે ક્ષેત્રફળ સર ક્ષેત્રફળમાં આ તો જરાય નહીં આવશે કેમ કે અહીં 3 ઘાત છે 2 ઘાત 1 ઘાત મળીને ઘનફળ થશે આ કોઈનો બી હશે ઘનફળ હશે ઓકે સર ક્ષેત્રફળમાં આ નહીં આ બચશે જો બેટા આ શંકુનો ઘનફળ હોય છે આ શંકુનો કુલ ઘનફળ છે બેટા કુલમાં હંમેશા ધ્યાન રાખજો એક કરતા વધારે હશે એટલે સરવાળો કઈ થયા છે આ બે થયા છે એટલે આ જવાબ છે એટલે અહીં ડાયરેક્ટલી લખી શકશો શંકુની કુલ ક્ષેત્રફળ એટલે પાઈ આર કૌંસમાં એલ વત્તા આર આ આપણો જવાબ છે બેટા એટલે ખાસ ધ્યાન રાખજો ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ક્વેશ્ચન નંબર 11 બે શંકુનો ઘનફળનો ગુણોત્તર 6:15 છે ઘનફળ ઓકે તથા તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર 2:5 છે તથા તેમની ઊંચાઈનો ગુણોત્તર કેટલો થશે ચલો શંકુનો ઘનફળ એટલે શંકુનો ઘનફળ એટલે ઘનફળ 1 એને ઘનફળને બેટા એટલે વોલ્યુમ લખાય એટલે V1 લખી શકશો અને શંકુનો ઘનફળ V2 એટલે વોલ્યુમ એક શું કહે છે બેટા 6/15 અને ઘનફળનો સૂત્ર લખો તો ઘનફળનો સૂત્ર આવશે શંકુનો ઘનફળ 1/3 પાઈ આર સ્ક્વેર એચ ઓકે 1/3 પાઈ R2 નો વર્ગ એચ ઓકે ધ્યાન રાખજો આ ઉપર 1 રહેશે અહીં 2 રહેશે 1/3 ઉડી ગયું પાઈ ઉડી ગયું જોજે અહીં 6/15 તો છે જ અહીં ત્રિજ્યાનો ગુણોત્તર કેટલું કીધું છે ત્રિજ્યા એટલે લખી શકશો R1 ને છેદમાં R2 ગુણોત્તર કેટલો છે 2:5 ઓકે તો જુઓ R1 R2 છે એટલે 2/5 નો કરશો વર્ગ કેમ વર્ગ કરો છો સર કેમ કે અહીં વર્ગ છે ને બેટા એટલે
H1 અને H2 શોધવાનો છે. 6 ને છેદમાં 15 એમને એમ લખી દો. 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25 ગુણ્યા H1 ને છેદમાં H2. જો બેટા અહીંથી તમે 2 વડે ભાગી દો છો. 2 ઉપર ને ઉપર વડે ભાગશો, નીચે ને નીચે વડે. 2 દુ 2 તાલી. આને નીચે વડે ભાગશો. જો આવું નહીં સમજાય, એક મિનિટ ચલો, આવું કદાચ તમને અઘરું પડશે. ઓકે, સોરી. ઓકે, જોજો આ બી નથી, સોરી. એટલે કેવું છું, આ ક્યાંથી આવી ગયા? જો ચોકડી ગુણાકાર કરું છું એટલે 36 ગુણ્યા 25. આ એની જોડે ગુણાકાર છે, આ ગુણાકારમાં છે તો ભાગાકાર. આ ભાગાકારમાં તો આ બાજુ આવશે તો ગુણાકાર. અહીં 15 આ ગુણાકારમાં તો ક્યાં જશે? ભાગાકાર. હમણાં કર્યો 4 9 36. ઓકે, 4 9 36. 5 તાલી 5 25. ઓકે, 9 5 45 એટલે H1 ને છેદમાં H2. 9 5 45. એક મિનિટ, અહીં ઉડશે હજુ. 3 તાલી 9, 5 તાલી 15. 15 ને છેદમાં શું આવશે બેટા? એક મિનિટ, સોરી, અહીં 6 હતું ને, સોરી, અહીં ભૂલ થઈ છે બેટા. ચલો ફરીથી કરી દઉં છું જલ્દીમાં. ઓકે, 6 ને છેદમાં 15 બરાબર 2 નો વર્ગ એટલે 4, 5 5 25 ગુણ્યા H1 ને છેદમાં H2. હમણાં ચોકડી ગુણા એટલે 6 ગુણ્યા 25. જો ધ્યાન રાખજો, ચોકડી ગુણાકાર. અહીં 15 ગુણ્યા 4 બરાબર H1 ને છેદમાં H2. 5 તાલી 15, 5 5 25. ઓકે, ચલો અહીં 2 થી કરો. 2 દુ 2 તાલી. ઓકે, 3 થી 3 ઉડી ગયો. એની શું વચ્ચે? 5 ના અહીં ઉપર ખાલી 5 બચે છે ને નીચે 2 એટલે H1 ને છેદમાં H2 બરાબર 5 ને છેદમાં 2. કાં એને લખી શકો 5/2. આ જવાબ. બાપરે, થોડોક કેલ્ક્યુલેશન વધારે છે બેટા, એટલે આવા દાખલાને થોડુંક સમય લેજો, શાંતિથી ગણજો, કઈ ભૂલ નહીં થાય. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. જો બેટા આટલું નહીં કરવું હોય ને તો શોર્ટકટ છે જ, કઈ નહીં, ચલો પછી કરાઈશું, આ વિડીયો લાંબો બની જાય. R બરાબર 35 સેમી, ત્રિજ્યા R બરાબર શું કહે છે? 35 સેમી. ઓકે, અને 37 સેમી તિર્યક ઊંચાઈ એટલે H, સોરી, તિર્યક ઊંચાઈ છે ને એટલે L આવશે. તિર્યક ઊંચાઈ રહેશે તો L બરાબર શું આવશે બેટા? 37. એ શંકુનું ઘનફળ શોધો. ઓકે, તો અહીં શંકુનો ઘનફળ થશે બેટા શંકુનો ઘનફળ. શંકુનો ઘનફળ એટલે વોલ્યુમ બરાબર 1/3 પાઈ r² h. સર અહીં r તો છે પણ h નથી, તો જો એને શોધવા માટે આપણે સૂત્ર કરીશું યુઝ L નો વર્ગ બરાબર h નો વર્ગ વત્તા r નો વર્ગ. L કેટલા છે બેટા? 37. h શોધવાનું છે, r છે 35. 37 નો વર્ગ. 37 નો વર્ગ હમણાં એક દાખલામાં કરેલા આપણે 1359. 13 6 9 આવશે, h નો વર્ગ આવશે, 35 નો વર્ગ, 4 તાલી 12 ને 25. કઈ રીતે? 3 5 5 25, 3 કરતા મોટી સંખ્યા 4, 4 તાલી 12. હમણાં સંખ્યાને સંખ્યા પાસે મોકલો એટલે 1359 માઇનસ 12 25 બરાબર h નો વર્ગ. ઓકે, આમાંથી એને બાદ કરી દો. 4, 9 માંથી 5 જશે 4, 6 માંથી 2 જશે 2, 1. 6 માંથી 2 જશે 4, સોરી અહીં ભૂલ છે, ફરીથી કરી દો. જો 9 માંથી 5 જશે 4, 6 માંથી 2 જશે 4, 3 માંથી 1 જશે 1
બરાબર h નો વર્ગ એટલે h બરાબર લખી શકશો 12. આ કોનું વર્ગ હોય છે બેટા 144 12 નો વર્ગ. તો બસ અહીં લાઈને મૂકી દો 1/3 પાઈ ની કિંમત પાઈ છે, પાઈ ની કિંમત નથી, ચલો પાઈ ની કિંમત 22/7 લઈ લો. r ની કિંમત કેટલી છે બેટા 35 ગુણ્યા 35 ગુણ્યા h કેટલો છે બેટા 12. ઓકે 7 × 35. ઓકે 7 ગુણ્યા 5 3 14 12 5 દુ 10 5 14 20 5 14 20 ગુણ્યા 22 ગુણ્યા 35. જો બેટા 35 દુ 70, 35 દુ 70 એટલે 35 દુ 70 તો થશે, 1 0 હતું તો 0, 7 દુ 14 ને 4 વધી 1, 7 દુ 14 અને 1 15 ડબલ 0 એટલે 15,400 જેટલું જવાબ આવે છે કે યસ. ચલો સાચું છે, એક વખતમાં આવી ગયું એટલે સાચું. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. છેલ્લો દાખલો બાકી છે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. થોડુંક આ લાંબો વિડીયો બની જાય બેટા આવા દાખલાઓમાં, તો શું કરીએ. ક્વેશ્ચન નંબર 13, કેમ કે આવા દાખલાની રકમ જ એટલી મોટી હોય બેટા ગણવા પછી. r ત્રિજ્યાવાળા બંધ અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ એનો હશે 3 પાઈ r નો વર્ગ. જો યાદ રાખજો બેટા ગોલકનું સૂત્ર, ગોલકનું ક્ષેત્રફળ શું હશે બેટા 4 પાઈ r નો વર્ગ. અર્ધગોલકનું ક્ષેત્રફળ ધ્યાન રાખજો, અહીં 3 સૂત્ર બતાવું છું બેટા એટલે ખાસ. અર્ધગોલકનું ક્ષેત્રફળ આવશે 2 પાઈ r નો વર્ગ. અહીં આવી રીતે કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે. અર્ધગોલક ની કુલ સપાટીનું ક્ષેત્રફળ તો યાદ રાખજો 3 પાઈ r નો વર્ગ આવશે. આ 3 સૂત્ર છે બેટા એટલું ધ્યાન રાખજો. 3 અલગ અલગ સૂત્રો છે. આપણે મેઇન જવાબ આ છે, પણ ધ્યાન રાખજો 3 માંથી કોઈ પણ એક પૂછાઈ શકે. ઓકે ચલો તો સ્ક્રીનશોટ લઈ લેજો અને મળીશું આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી તમે વિડીયો તમારા બધા ફ્રેન્ડ સર્કલને શેર કરજો, તમારા સ્કૂલના ગ્રુપમાં બધાને દોસ્તારને શેર કરો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.